માય ચેનલ. તો ગાઈઝ આજે અમારા ઘરે કોણ આવ્યું તમને બતાવું. નૈયા, અને તમે મારા બીજા બી બ્લોગ્સમાં દેખી હશે. નૈયા, પેપર પતી ગયા? વેકેશન? અને મોમન ઘેર જલસા. આ ક્રિસ. તો ગાઈઝ હવે જમવાનું બનાવીશું. ચણા ભાતની બનાવવાના તો જમવાનું બનાવી દઈએ. પછી મને બી આવવાની હોય બપોરે. આજે અમારે રીલ શૂટ કરવાની છે. તો ચાલો ફટાફટ જમવાનું બનાવી. એક બે રીલ શૂટ કરવાની છે. તો રીલ શૂટ કરી લે. જમી કરીને તો નવરા થઈ ગયા. અને હની તો વેકેશન પડી ગયું. હનીબેન આવ્યા પડશે રીલ શૂટ કરવામાં. આજનો દિવસ ગાઈસ મારા જોડે. કારણ કે આજનો દિવસ બી નહીં, કારણ કે હોજે મારું ટ્યુશન ચાલુ થાય. ઓકે, નો પ્રોબ્લેમ. તો ગાઈઝ આજે હું હનીની મદદથી 3-4 રીલ્સો બનાવી નાખીશ. એટલે રોજની મહેનત જ જાય. પછી જ્યારે એના વેકેશન ટ્યુશન પતી જાય એટલે ફેરથી એમ કહીને હનીમૂનના હાથમાં લઈ લેવાના. ગાઈઝ મારો મેકઅપ થઈ ગયો છે. તો હવે મેં કપડાં ચેન્જ કરીને રીલ શૂટ કરી દઈએ. રીલ બિલ અમે ઉતારી નાખી, મેકઅપ ઉતારી નાખ્યો. અને 7 વાગે અમારા બિનહરીફ થઈ મમ્મી તેનો પ્રોગ્રામ રાખ્યો. તો અમે બધા ત્યાં જઈએ. તો જમવાનું બનાવી ફટાફટ ત્યાં પહોંચીએ. બોલ અસુમતી બેન ભારતીય જનતા પાર્ટીના જય ઉમેદવાર થયા છે. ચોકડી પર પહેલી સીટ કહેવાય. ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ ગઈ છે અહીંયા. હવે આ 4 જણા જે વોર્ડ નંબર 3 માં અને 4 માં એટલે બોર્ડર નો વોર્ડ કહેવાય. આ 8 જીતાડવાનો પ્રયાસ અત્યારથી ચાલુ કરી દેવો પડે આપણે બધાએ. ગાઈસ આ બધી જ પબ્લિક અમારા પ્રોગ્રામમાં જોડાઈ એ અમને બહુ જ સારું લાગ્યું. બીજા 4 ઉમેદવાર છે એ આપણા વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે. તો એ પણ બહુમતીથી જીતે એવી આશીર્વાદ આપણે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો છે અને મારા નાના ભાઈ છે મેહુલભાઈ, મારા
આ ભાઈઓએ હોય અલગ મીટિંગ જમા કરી હવે અમે ઘરે જઈએ. ઘરે જઈને ખાવાનું બનાવીશું. અને આને હું ફટોફટ દોડાઈ છું. જલ્દી કર અમે દોડતા પ્રોગ્રામ તો ચાલુ થઈ જશે. ઘરે જઈએ ગાઈસ. ટીવી જોતા અમે બધા જમવા બેસી ગયા અને આ બે જણા જાદુ રમી રહ્યા. ખબર નહીં હું જાદુ મંતર કર. ગાઈસ આજે તો બહુ જ મજા આવી. મમ્મીનું આ વોર્ડવાળાએ સન્માન કર્યું, થોડું નાનકડું સેલિબ્રેશન કર્યું. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ બ્લોગ્સ દેખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.